રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકાઓમાં નોંધાયો વરસાદ। સૌથી વધુ ભરૂચના વાલિયામાં ખાબક્યો 12 ઇંચ વરસાદ, તો સોનગઢ, વ્યારા, માંગરોળ, વઘઈમાં પણ વરસ્યો જોરદાર વરસાદ। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ। રાતના 4 કલાકમાં જ ખાબકેલા 5 ઇંચ વરસાદથી માંગરોળ બન્યું જળબંબાકાર। બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદી માહોલ। સૌથી વધુ વડગામમાં વરસ્યો 3.5 ઇંચ વરસાદ। ડીસા અને લાખણીમાં 1.5 ઇંચ વરસાદ। પાલનપુરમાં રસ્તાઓ પર ભરાયા ઘૂંટણસમા પાણી। સુરતમાં વધ્યા ડિજિટલ છેતરપિંડીના કેસ। ગઠિયાઓ દુબઈમાં બેસીને સુરતમાં ખોલાવતા હતા બેંક એકાઉન્ટ। સુરતના શખ્સો કમિશન લઈને બેંક કિટ મોકલતા વિદેશમાં। રાજ્યના હડતાળિયા તબીબોની વધી મુશ્કેલી। બીજે મેડિકલ કોલેજે જાહેર કર્યો પરિપત્ર। હડતાળ પાછી ન ખેંચાય તો કરાશે કાયદેસરની કાર્યવાહી। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત 4 આરોપીઓને આજે કોર્ટમાં કરાશે રજૂ। ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ પ્રિન્સિપાલની કરાઈ છે ધરપકડ।